કચ્છના હાજીપીર રોડ પર મીઠાના ઉત્પાદન અને એમના માટે અનેક કંપનીઓ આવી રહી છે, તો તે બાબતે પીસી ગઢવીએ વાત કરી માહિતી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. હાજીપીર વિસ્તારમાં 8 થી 10 કંપનીઓ મીઠાનું ઉત્પાદન કરે છે, જેમાં સોલારિસ, એગ્રોસેલથી માંડીને આર્ચિયન અને નીલકંઠ સુધી તમામના વાહનો, રાક્ષસી વાહનો રોડ ઉપર ચાલે અને રોડ તૂટી જાય એ વાત સરકારે સ્વીકારી છે અને સરકારે એમાં લીપાપોતી કરી અને સરકારે હાલમાં ભુજમાં આપ જુઓ કે જે અકસ્માતો 2 બન્યા, હૃદય કંપાવી ઉઠે એવા, અને કચ્છમાં આવા ઘડુલી વિસ્તારમાં અકસ્માતો બન્યા ત્યારે કચ્છના લોકોએ આંદોલન કરવા પડ્યા અને જાહેરનામા બદલાવવા માટે 3 વખત જાહેરનામા બદલાવ્યા, છતાં ટ્રક માલિકો પોતાને ડીઝલ બચાવવા, એ કંપની પાસે ડીઝલની માંગણી મોટા રૂટની નથી કરતા, પણ આંદોલન કરી અને જાહેરનામા ફરવા માટે નીકળે છે. મારે કચ્છના ટ્રક માલિકોને પણ આપના માધ્યમથી વિનંતી કરવી છે કે આપની ગાડીઓ આપ પૂરેપૂરી સારા ડ્રાઈવરો રાખો, સારું સંચાલન કરો અને કોઈ પણ વ્યક્તિનો અકસ્માત ન થાય જોવાની કચ્છના ટ્રકો ઓનરોની પણ જવાબદારી છે. પણ ખરેખર કચ્છમાં કેવું બને છે કે કચ્છમાં કાળજા કંપાવી ઉઠે એવા બનાવો બનવાની સાથે સાથે મારે એ કહેવું છે કે ઘડુલી રોડ ઉપર એ રોડ પણ તૂટી ગયો છે, કારણ કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે જ નહીં. આ સરકારનો રોડ અને રસ્તાનું તંત્ર એટલે એક ભ્રષ્ટાચારની મોટી એક કમિટી. અત્યારે હાલતા હાજીપીરના રોડમાં સરકાર ધારે તો 15 દિવસમાં રોડ બનાવી શકે, ગુજરાતની બીજી એજન્સીઓને સાથે રાખી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે રોડ બનાવે તો એમને આ જાહેરનામા લાંબા અને બદલાવાની કોઈ જરૂર નથી. પણ છતાં રોડ મોડો બનવાનો છે એટલે જાહેરનામાથી એ લોકો રસ્તાઓમાં ટ્રકો અનેક અકસ્માતો કરે. આજે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે દયાપર અને લખપત તાલુકાની પરિસ્થિતિ તમે જુઓ કે આજે જ આવ્યું છે કે દયાપરમાં ડાયવર્ઝન પાકો નથી બન્યું. ડાયવર્ઝન પાકો ક્યાંથી બને? સ્ટેટ અને અહીંયાની ભુજની કચેરી, રોડ અને રસ્તા સ્ટેટ ડિપાર્ટમેન્ટ એના કોન્ટ્રાક્ટરોને પૂછીએ, ત્યાં કપુરાસી અને નાણ સરોવર વચ્ચે જે કામ ચાલી રહ્યા છે પુલિયાના અને રસ્તાઓના, એને પૂછીએ કે આમાં કચેરીનો પણ ભાગ છે, આમાં ટેન્ડર લેવામાં આટલી રકમ ખર્ચવી પડે, અમારે અધિકારીઓને આટલી ટકાવારી દેવી પડે અને અમે કામ નબળું ન કરીએ તો અમારું ચાલે કેમ? 25% કામ નબળા કરી અને કપુરાસીથી માંડીને નાણ સરોવર અને પાંદરોના રોડ અને દયાપર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અધિકારી ક્યારે ત્યાં જતા નથી, એસો ક્યારે હાજર રહેતા નથી અને કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ કામ કરી રહ્યા છે. એની અંદર આવનારા દિવસોમાં ટ્રકો ચાલશે ત્યારે ગોધાતરના જે કેનાલ છે એના પુલિયા પણ બેસી જશે, ત્યારે ખેડૂતો દુઃખી થશે. આ ભ્રષ્ટાચાર કરવા પાછળનું એક જ કારણ છે કે અત્યારે કોઈ અધિકારીને, પદાધિકારીઓને જવાબ ના આપવો અને સરકારના તાયફામાં રહેવું. અને જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે ત્યારે કે ભાઈ અત્યારે તો અમે કાર્યક્રમમાં છીએ, અમે આવશું, પણ એમને એ ખબર નથી કે ત્યાં કને જે તકલાદી રસ્તા બની રહ્યા છે, જે રેતી, કાંકરી અને મેટલ જે અભયારણ્યમાંથી લાવવામાં આવી રહ્યું છે, વગર રોયલ્ટીએ ત્યાં કને આ બધું ચાલી રહ્યું છે, છતાં એની કોઈ પૂછા કરતું નથી. મારે આપના માધ્યમથી એ કહેવું છે વહીવટી તંત્રને કે તમે આ અકસ્માત બચાવો. જ્યારે આ અકસ્માતો તમારા પરિવારમાં ક્યારે થશે ત્યારે તમને ખબર પડશે કે આ રોડોમાં અમે ભ્રષ્ટાચાર કર્યો હતો અને એના દિવસો અમારે ભોગવવાના આવ્યા. અત્યારે મીઠાની ટ્રકો યમદૂત બનીને કચ્છમાં ફરી રહી છે, પણ એને કચ્છનો વહીવટ તંત્ર એની સ્પીડ ઉપર કે એના સારા ડ્રાઈવરો કે એની તમામે તમામ સાચવણી રૂપી અને સારા રસ્તાઓમાં અને સ્પીડની મર્યાદામાં ચલાવવાની એ કોઈ જોગવાઈ સરકાર કરતી નથી. જ્યારે આવા દિવસો આવી રહ્યા છે, કચ્છના કોઈ પણ ગામડામાં આજે 10 ફેક્ટરીઓના વાહનો એ યમદૂત રાક્ષસો ત્યાં ચાલે અને સરકારના રસ્તા તો છે નહીં, તો કાં તો પહેલાં સરકાર રસ્તા બનાવે અથવા મોટા રસ્તા બનાવી અને એ રસ્તા ઉપર આવા તોતિંગ 40 ટન ઓવરલોડ વાહનો એ સરકારની નજર સામે ચાલી રહ્યા છે અને આરટીઓ તંત્ર પણ મૌન છે. પણ આ સરકારમાં કોઈને કહેવા જેવું છે નહીં, કારણ કે ભાજપના પદાધિકારીઓ આમાં બોલી શકે એમ નથી. એ જો બોલે તો એમના બધા કામો બંધ થઈ જાય અને કોંગ્રેસ બોલે તો એમ કહેવાય કે વિરોધ કરે છે. એ માટે કચ્છની બધી જનતા અને ગામડાઓ પીસાઈ રહ્યા છે અને કચ્છમાં કચ્છ જિલ્લા કલેક્ટરે પણ પોતે પ્રવાસ કરી અને એ બધા વિસ્તારમાં જેટલા જાહેરનામા ફરે છે એનો વિકલ્પ તરીકે હાજીપીર રોડને યુદ્ધના ધોરણે બીજી 10 પાર્ટીઓને સામેલ કરી અને તાત્કાલિક બનાવવો જોઈએ. એ સીસી રોડ બનશે તો જ આ સમસ્યાઓનો નિકાલ આવશે. ભાજપનું કામ બોરીબંધ જેવું છે, કોંગ્રેસનું કામ સિંચાઈના ડેમો, ભૂખી હોય, ગોધાતળ હોય, સાંદ્રો હોય, મીઠી હોય, એને જેને 50 વર્ષ થયા છે આજે એ ડેમો અડીખમ ઊભા છે અને ક્યાંય એક ટીપું પાણી નથી નીકળતું. જ્યારે આ લોકોના બોરીબંધ ધોવાઈ ગયા. દેશનો તમામે તમામ એમને તો એક જ કામ છે કે દર 2-3 વર્ષે રોડ તૂટે તો જ આ સરકાર સારી રીતે ચાલે અને એમના
આગેવાનો પગભર થાય એના માટેની જ યોજના છે. કોંગ્રેસના પુલ તમે જુઓ, પાનંદ્રોનો પુલ જુઓ કે કૈયારી કનોજનો પુલ જુઓ કે આજે 40 વર્ષ પછી મથલનો પુલ જુઓ, એ 50 વર્ષે આજે એને તોડવાની અને પછી બનાવવાની વાત છે. અને આ લોકોના પુલો 2 ને 3 વર્ષ ચાલે, કારણ કે કાર્યક્રમ મજબૂત કરવાનો પ્રોગ્રામ ચાલે છે. આમાં કોઈ સરકારને ફાયદો થાય કે લોકોને ફાયદો થાય એવો કોઈ કાર્યક્રમ છે જ નહીં. બધાએ કામો તકલાદી કરો અને વારંવાર કરો અને વારંવાર પૈસા કમાવો, એની આ એક યોજના છે ભાજપની. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.